अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। विज्ञान तमारा मन वचन कायानी क्रिया बदलवा माटे नथी, विज्ञान तमारी दृष्टिमां रहेલું અજ્ઞાન છે એને કાઢવા માટે છે। શેના માટે છે? અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ પઝલ છે, અને અજ્ઞાન નથી તો પઝલ નથી, ખાલી કર્મનો ભોગવટો છે કે જે રામકૃષ્ણ મહાવીરને પણ હતો, પણ એ લોકોને અજ્ઞાન નહોતું, કારણ કે આ જગતનું સનાતન સત્ય એમને ખુલ્લું થઈ ગયું હતું। એટલે પ્રશ્ન નહોતો કે આવું કેમ, એવો પ્રશ્ન, કારણ કે કુદરતી રચનામાં પ્રશ્ન કેવી રીતે હોય? અમને તો ઘણા જૈનો એવું પૂછે કે ગૌતમ સ્વામી તો મોક્ષે ગયા, ક્યાં ગયા? હવે સિદ્ધાંત એ કે જે વ્યક્તિનું મોક્ષ થવાનું હોય એ અવતારમાં માતાના ગર્ભમાંથી એમને સ્પષ્ટ વેદન હોય। કેવું હોય? એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ હોય, અને એ અવતારમાં છેલ્લા અવતારમાં એમને પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, એટલે પુરુષાર્થ ના હોય, એટલે પુરુષાર્થ ના હોય તો પ્રમાદ પણ ના હોય। એટલે છેલ્લો અવતાર એટલે માતાના ગર્ભથી નિર્વાણ સુધી કેવો હોય? મિકેનિકલ। કેવો હોય? અને પોતે કેવા હોય? મિકેનિકલ શરીરથી જુદા હોય, આત્મા જુદો અને દેહ જુદો। દેહ તે કુદરતી રચના છે અને પોતે દેહથી સંપૂર્ણ સ્વતંત્ર છે, એટલે આ કુદરતી રચનામાં કોઈ જગ્યાએ હાથ નાખે નહીં। સમજાય છે? એટલે ઘણા મને કહે છે કે ગૌતમ સ્વામી ને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હતું, એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ હતો, તો પછી આટલા બધા પ્રશ્ન કેમ પૂછ્યા? કીધું એ ગૌતમ સ્વામીનો ઉદય કર્મ અને જવાબ આપ્યા તે મહાવીરનો ઉદય કર્મ જ્ઞાન ઉદય કર્મને બદલવા માટે નથી। શું કીધું? ઉદય કર્મ એટલે ફરજિયાત। મહાવીરે લગ્ન કર્યા મોક્ષે જવા માટે કે ઉદય કર્મ માટે? તું લગ્ન આડા ના આવ્યા તો પ્રશ્ન આડા આવે, બોલતા નથી બધા, પણ આવું સમજણ પડતી નથી, એટલે બધાને એમ લાગે ગૌતમ સ્વામી અજ્ઞાની હતા એટલે પ્રશ્ન પૂછ્યા। ના, એ તો સંપૂર્ણ જ્ઞાની હતા, પણ ઉદય કર્મમાં પ્રશ્ન લઈને લાયા તો શું કરે? બંધ કરી શકે? ઉદય કર્મને ફેરવી શકે? રામે યુદ્ધ કરવાનું લાયા તો ના કરવું પડ્યું? તેથી જ્ઞાન અટકી ગયું? 3 તીર્થંકરો શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, ત્રણેય તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા। શેના રૂપે? 6 ખંડ જીત્યા, 6 દેશ નહીં। શું કીધું? કેટલા યુદ્ધ કર્યા હશે? યુદ્ધ કેટલા કર્યા હશે? આપણને પાકિસ્તાન લેતા નાકે દમ આવી જાય છે। આ 6 ખંડ જીત્યા, કેટલા યુદ્ધ કર્યા હશે? કેટલા વ્યક્તિઓની હિંસા થઈ હશે? છતાં એ જ અવતારે તીર્થંકર ને એ જ અવતારે મોક્ષ, તો ક્રિયા વચ્ચે આવી? આટલો બધો વૈભવ, આટલી મોટી સત્તા, હજારો રાણીઓ, નોકર ચાકર, સંપત્તિ, સર્વ સત્તાધીશ, મોક્ષે આડું આવ્યું? કારણ કે ઉદય કર્મ કઈ રીતે વચ્ચે આવે? તમે ઉદય કર્મમાં ભળી જાઓ તો વચ્ચે આવે। મારી વાત સમજાય છે?